સવારમાં અમે ઉઠ્યા છીએ. અમે મીન્સ કે હું ને મમ્મી, ખાલી હું ને મમ્મી, તે બીજું કોઈ નહીં હું. એટલે અત્યારે અમે જઈએ છીએ. મમ્મી જલ્દી. ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા અને શું કામ આવ્યા એ બી તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે અમે રેલવે સ્ટેશન શું કામ આવ્યા એમ. અમે આવ્યા છીએ શું કામ આવ્યા છે આપણે જો હવે. हेलो एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द खर्च फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ. सो गाइज આજનો બ્લોગ બહુ એક્સાઇટિંગ છે અને અમારા માટે બહુ આજનો દિવસ બહુ ખાસ છે કેમ કે હજી તો જો સવારમાં અમે ઉઠ્યા છીએ. અમે મીન્સ કે હું ને મમ્મી, ખાલી હું ને મમ્મી, તે બીજું કોઈ નહીં હું. એટલે અત્યારે અમે જઈએ છીએ. મમ્મી જલ્દી. મમ્મીના મોઢેથી જ આપણે બોલાવીએ ને, કેમ કે મમ્મી માટે તો વધારે સ્પેશિયલ છે. બોલ મમ્મી, આપણે ક્યાં જઈશ? નથી કેવું. હાલો હું કહી દઉં તમને. ના જો ધૂળ લાવ્યા નથી કેવું. ત્યાં સીધી એન્ટ્રી. હાલો તો ભાઈ મમ્મી એમ કહેશે કે ત્યાં જઈને બધાને કેવું. અત્યારે હું ને મમ્મી જાય છે પણ ઘરમાં કોઈને નથી ખબર અમે ક્યાં જઈએ છીએ. બધા માટે સરપ્રાઈઝ છે, બધા માટે. ફેજાન, સાદ, દાદી, ભાભી, મહેક, મારા ફ્યાન્સી. તો અમે બધા માટે સરપ્રાઈઝ રાખી છે એ વસ્તુ. ખાલી મને અને મમ્મીને જ ખબર છે. તો અત્યારે એ વસ્તુ અમે એ માટે જાય છીએ અને ત્યાં જઈને અમે તમને બતાડીએ કે એ સરપ્રાઈઝ શું હતી અને તમારા માટે. એટલે મમ્મી એમ કહેશે કે મેં તો મમ્મીને કીધું કે ભાઈ બ્લોગમાં આપણે ક્લિયર કરી દઈએ કે અમે ક્યાં જઈએ છીએ, પણ મમ્મી એમ કહેશે કે ના ત્યાં જઈને જ તે બધાને કહીએ. આટલું જોયું ને બ્લોગ વાળા તે જોવે સરપ્રાઈઝ હું છે એમ. હા નકર કહી દે તેમ કે ઓય રે કેમ કરે. એટલે એ લોકો માટે ઓય હશે, આપણા માટે તો ઓહો છે મમ્મી. તો બસ એ વસ્તુ માટે જો અમે રેડી બેડી થઈ ગયા છીએ. બુરખો અબાયો પહેરી લીધું, જેકેટ પહેરી લીધું, સોક્સ પહેરી લીધા કેમ કે ઠંડી બહુ અહીંયા. અને અત્યારે બસ અમે જઈએ છીએ એ જગ્યાએ. તો ત્યાં જઈને તમને બતાવીએ. ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. મને ઠંડી ન લાગે ગમે તે. તો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ અને તમને બતાવીએ કે શું સરપ્રાઈઝ છે. સવારમાં ઉઠીને થોડોક અવાજ કેવડાવે છે, એટલો બધો નીકળતો નથી કેમ કે બૂસ્ટ વગર મારી સવાર ન પડે. અને અત્યારે મમ્મીએ મને બૂસ્ટની સજા આપી છે તો હું તને બૂસ્ટ અત્યારે નહીં આપું. હવે જીદ તો મારે અત્યારે સવારમાં કંઈક કરાય ને, એ બી બૂસ્ટ નહીં. મમ્મીએ મને કીધું છે કે હું તને બૂસ્ટ નહીં આપું, પછી આપણે આવીને પછી હું તને આપીશ. એટલે બૂસ્ટ વગર મારી સવાર બહુ અઘરી છે. તો એડજસ્ટ કરી નાખ્યો આજનો દિવસ. હવે ચલો ત્યાં જઈને તમને બતાવીએ શું છે શું નહીં. ત્યાં જઈને મળીએ. સો ગાઈઝ ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા. મમ્મી બેગ આ સાઈડ પડે છે. આ રે મમ્મી. સો ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા અને શું કામ આવ્યા એ બી તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે અમે રેલવે સ્ટેશન શું કામ આવ્યા એમ. અમે આવ્યા છીએ શું કામ આવ્યા છે આપણે. જો હવે તો હિટ આપી દીધી તમને. સો મેં મમ્મીને નહીં, અમે ડેડીને લેવા આવ્યા છીએ. સો ફાઇનલી ડેડી ઇન્ડિયા આવી ગયા. સો આઈ એમ વેરી એક્સાઇટેડ. તો બહુ બધા એમ જો પાછું ટર્ન ચાલુ છે. ઘરે જઈને તમને કહીએ. અને ડેડી માટે સરપ્રાઈઝ છે. ડેડીને ખબર નથી કે હું ને મમ્મી અહીંયા લેવા આવ્યા છે કેમ કે ડેડીએ ના પાડી હતી કે કોઈને ધક્કો ન ખવડાવતું ખોટું હું આવી જઈશ. પણ મને ને મમ્મીને એમ કે ડેડીને સરપ્રાઈઝ આપી. તો હું ને મમ્મી ડેડીને લેવા આવ્યા છીએ અને ડેડી ઇન્ડિયા આવી ગયા. કોઈને નથી ખબર, મને ને મમ્મીને જ ખબર છે ખાલી. દાદી, ફેજાન, સાદ, ભાભી, મારા ફિયાન્સે, મહેક, ઘરમાં કોઈને નથી ખબર. અને ડેડીને મેં કહી દીધું કે ડેડી તમે કોઈને ન કહેતા, તમે આવી જાઓ એટલે બધાને આપણે સરપ્રાઈઝ આપશું. તો બસ હવે ડેડી ઓન ધ વે છે, બસ આવવા જ જોઈએ. તો હમણાં ડેડી આવે ત્યારે તમને મળીએ, મુલાકાત કરાવીએ. ફાઇનલી ડેડી ઇન્ડિયા આવી ગયા આફ્ટર લોંગ ટાઈમ 2 months. સો ડેડી આવે એટલે તમને બતાવી દઈએ કે ડેડીનું રિએક્શન શું છે અને ઘરમાં બધાનું રિએક્શન શું છે. સો જોઈએ. ટ્રેન ફાઇનલી આવી ગઈ અને ડેડી આવી ગયા. ઊંધવે જ છે, જો અહીંયા આવે એટલે ઝૂમ કરતી તમને બતાવું. ડેડી દેખો
प्लेटफॉर्म नंबर 2 कुबेर તો ફાઇનલી રેડી આવી ગયા. વેલકમ રેડી, વેલકમ વેલકમ. भावनगर હજી टर्मिनल થોડીક અહીંયા આવે પછી તમને બતાવું. તો આ રહી सुरेंद्रनगर આવી ગઈ ટ્રેન અમારી. ઝુમ 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 भावनगर सुरेंद्रनगर एक्सप्रेस ઝુમ 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 ઝુમ. રેડી આવી ગયા. રિક્ષામાં આવ્યા. फाइनली भावनगर पहुंची गया मैं। વેલકમ ઇન્ડિયા. રેડી? હા. અમે ક્યારના બેઠા છીએ. અમે ક્યારના અહીંયા બેઠા છીએ. 8 ને 10 એટલે પછી ઘરેથી વહેલું નીકળવું પડે કે નહીં એમ. સારી ડેડી આવી ગયા હવે. ઘરે જઈને ઘરે કોઈને ખબર નથી. ઘરે બધાને રિએક્શન જોવાનું. અહીંયા ડેડીને જોઈ લીધું. ડેડીને નથી ખબર કે અમે અહીંયા આવ્યા છે એમ. તો જોઈએ ઘરે. રેડી, વેલકમ હોમ. રેડી? લાઈટ કરી નાખ તમે. આમ જોવો ડેડીને જોઈને. હજી ઘરમાં જ કર્યા. હું ને મમ્મી લેવા અમે ગયા લેવા ગયા. ત્યાં અંજવાળું પડે સાંભળ્યા. ઓલા ખબર છે ને ના ના ઉઠાડું છે હમણાં. જઈને ઉપર હાલ પણ હાલો. ફેજાનને ખબર નથી. અને જો તમને દેખાય તો હજી હોતો છે. નવાબ અમારા હજી હોતા છે. બેજાન મૂકવા આવ મને. મૂકવા આવ મને. લેવાય નો આવ્યો. હવે હાલો ઉભા થવાલો હવે. હાલો હવે તમારે બધાની રિમાઇન્ડર ચાલુ. ઉભા થા. આ ફોડ છે ટીવી. ના હજી સવારે ચડે. યસ બેબી. લગા દઈ ક્યાં તું ને તો હમણાં જ બીજાનું ફોન કરે તો તે કરે કે અત્યારે નહીં પછી ને પેલા ને પછી ને અરે પણ મમ્મી છે ને એમાં એવું થયું કે આ સાઈડ બે આ સાઈડ દેખાય. આ સાઈડ હવે કર હક કર. કેવી લાગે સરપ્રાઈઝ? અમે કોઈને કીધું જ નથી. આવી રીતે કીધું. સરપ્રાઈઝ દઈએ અમને. હા. દેખું સાત પેચાન કોઈ કોને મેં ને મમ્મી સવારમાં વહેલા રેલવે સ્ટેશન 8 બજે. હે આ તો કોઈ નથી ખબર. ભાભી કોઈ નથી ખબર. ભાભી કોઈ વિડિયો કોલ કર કે સરપ્રાઈઝ દે. મસ્ત સરપ્રાઈઝ દઈ કે તો ગાઈસ ફાઇનલી બધાનો રિએક્શન જોઈ લીધો તમે. અને બધાને બહુ ખુશી થઈ કે ડેડી આવી ગયા. બધાને અમે સરપ્રાઈઝ આપી. બધાને બહુ મજા આવી. બધાને બહુ એક્સાઇટમેન્ટ. આમ બધા એમ કહે કે ઓહો ડેડી આવી ગયા ને એમાં સૌથી વધારે મહેકનો રિએક્શન સોલિડ હતો. મહેકને અમે આમાં સૌથી વધારે મિસ કર્યા હોય ને તો ભાભીને. કેમ કે ભાભી અહીંયા નથી. ભાભીને મેં વિડીયો કોલ કરીને બતાવ્યો હતો પણ એ બ્લોગ મેં નથી લીધો. ભાભીને વિડીયો કોલ કરીને બતાવ્યો તો ડેડી કે હે ભાભી કે હે ડેડી આવી ગયા. પછી મહેકનો તો તમે મહેકનો ને મારા ફેન છે ને સૌથી સોલિડ
હતો રિએક્શન એનો જે હતો ને આ બેયનો એમ. તો બહુ બધાને મજા આવી. ડેડી આવી ગયા, બધાને બહુ ખુશી થઈ. અને પાછા ડેડી થોડાક દિવસ માટે પાછા બહારગામ જાય છે પ્રોગ્રામ માટે. તો તમારી ખુશી કેવી છે? બહુ જ. ડેડીને મહેકને મેં કઈ હાલતમાં બોલાવી હતી કે આ કામ છે, આ કામ છે, કેટલું ખોટું બોલ્યા મહેક પાસે કે આ કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે. દરજી પાસે જવાનું છે, મેં કપડાનો માપ દેવા જવાનું મેં ફેજાન ભાઈ અને રસ્તામાં એમ કીધું કે મહેક આપણે 4 વ્હીલ દેખણે જાણે કે નહીં તે ત્રીજું બોલાય. તો મેં પેલા તો એમ જ સવાલ પૂછ્યો કે ડેડી વગર કેવી કેમ રીતે 4 four વ્હીલ wheel લેવા? જવાનું? હા પણ એમ તો ફેજાન કે ના ના ખાલી જોવા જવાની છે કે લેવા તો ડેડી આવે ને પછી તો ઇન્શાલ્લાહ બસ ઈ અમારું સપનું પૂરું થઈ જાય. હા. તો અત્યારે તો ડેડી આવી ગયા. ઈ જ અમારા માટે બહુ સ્પેશિયલ છે. તો એ તમને બતાવી દઉં. અને ડેડીને બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો તો થોડુંક ડેડી હારે આપણે મુલાકાત કરી લઈએ. તો જોઈએ ત્યાં ડેડી રૂમમાં બેઠા છે તો ત્યાં જઈને જોઈએ. અસલામવાલેકુમ. વાલેકુમ સલામ. ફ્રેશ થઈ ગયા? ફ્રેશ થઈ ગયા. હમ બોલો, શું કહો છો? થાકી ગયા? બહુ થાકી ગયો છે. પછી પાછું કાલે સવાર જવાનું હમ 4 દિવસ. ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં આવે છે. માસે કરી નાખો. ફેસ રિવીલ નથી થયું એટલે ડેડીને નહીં, ડેડીની વાટે હતું કે ડેડી આવશે ને પછી ફેસ રિવીલ થાય. તમારી વાટે હતું. કાઢી નાખો હવે. એમ નથી કરવાનું, અલગ રીતે કરવાનું છે ફેસ રિવીલ. અલગ બ્લોગ બનાવવાનો છે એનો. બરાબર? તો હવે તો ફાઇનલી અમે બધા આવી ગયા છીએ. અમે બધા? હું એકલો આવી ગયો છું. આ બધાની આ કોટાનો અંત પૂરો થઈ ગયો છે. બેનનું નાસ્તા પાણી હજી આજથી શરૂ નહીં થાય. હજી સોડા પીવા જવાનું શું આજે? ઇન્શાલ્લાહ. હા, એમ. જો હું ઉઠી જઈશ તો હું ઘડી ભૂઈ જઈશ હા 10 વાગે ઉઠાડી દઈશ તમને. તો જાશું. કેમ કે કાલે સવારે પાછું વહેલા ઉઠીને પ્રોગ્રામમાં નીકળવાનું છે. ફાઇનલી સેફ જર્ની રહી, શાંતિથી બધું પતી ગયું અને મજા આવી. પણ ટ્રાવેલિંગ બહુ કર્યું અને હદ ટ્રાવેલિંગ કર્યું. 3 દિવસ અમેરિકામાં તું સારું જ છે અને અમેરિકાને બહાર પડવાની ક્યાં જરૂર છે? અમેરિકા જેવું સિટી ન થાય કે હજી ડેડી સેટ નથી થયા. બીજા બ્લોગમાં એક વાત સેટ તો થઈ છે, જાય. અમેરિકા ગમે એટલું સારું હોય, ઇન્ડિયા જેવી મજા ક્યાંય નો નથી. આવે. એમાંય ભાવનગર. આપણું ઇન્ડિયા. ડેડીને અહીંયા આવ્યા ને ત્યારે આમ હાશકારો થયો. તો તો હજી મળ્યા પછી કંઈક નવો નેક્સ્ટ project લઈને બ્લોગમાં. આવશું. અત્યારે આ જર્નીનો પ્રોજેક્ટ અહીંયા પૂરો થાય છે. પછી Finish. પાછા કંઈક જવાનું નક્કી થાય તો ફરી મળશું. બાકી રેગ્યુલર બ્લોગમાં તો મળતા રહીશું. બાય બાય. ફાઇનલી તમે બધાએ જોઈ લીધું કે આજે ફર્સ્ટ ટાઈમ અમારા મીન્સ કે મારા એજી બ્લોગમાં આવ્યા. અમારા એજ અમારા એટલે એમ તો કહેવાય ગયું કે અમારા નહીં. તો એ બ્લોગમાં આવી ગયા અને ઇન્ટ્રોડક્શન થોડુંક બાકી છે. નેક્સ્ટ બ્લોગમાં ઇન્શાલ્લાહ નેક્સ્ટ બ્લોગ પ્રોમિસ તો નથી કરતી પણ નેક્સ્ટ બ્લોગમાં ઇન્ટ્રોડક્શન બી કરાવી દઈશું. પણ ફેસ રિવીલ હજી હમણાં નહીં થાય. ડેડી હજી થોડાક કામમાં છે. ડેડી ફ્રી થાય પછી નેમ રિવીલ બી કરી દઈશું ને ફેસ રિવીલ બી કરી દઈશું. કેમ કે ભાભી નથી એટલે મારે અલગ રીતે આખી વસ્તુ કરવી છે. મારા મગજમાં એવો આઈડિયા છે તો અમે અલગ રીતે એનો કંઈક પ્રોગ્રામ એવો કંઈક કરશું. એ બધું તમને બતાવી દઈશું. એવું કાંક જ કરશું એમ. એટલે એ તો હું મારી રીતે કરી નાખીશ. બધાના આઈડિયા લઈ લઈને. તો મહેકનો આઈડિયા બી છે, ભાભીનો આઈડિયા છે. તો હવે અત્યારે તો અહીં સુધીનો હતો અમારો બ્લોગ. તો બધાને બહુ મજા આવી. ડેડી આવ્યા એટલે બધા બહુ હેપી થઈ ગયા. એટલે આમ તો બધા હેપી હતા પણ વધારે એક્સાઇટેડ થઈ ગયા બધા. સો ફાઇનલી હવે નેક્સ્ટ બ્લોગ શું હશે શું નહીં ખબર નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. सो હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.